રીંગણનું નામ સાંભળો ને ત્યાં જ તો ઘરના છે ને અડધા તો મોઢું જ બગાડવા મળે. તો આજે ઘરના બધા જ સભ્યોને ભાવશે એવું સરસ મજાનું ટેસ્ટી ચટાકેદાર અને ખાસ કરીને આ શાકનો મસાલો જેટલો સરસ બનાવીશું ને કે બધાને ખૂબ ભાવશે. ઇવન કે તમારી ઘરે જ્યારે ગેસ્ટ આવે ને ત્યારે પણ તમે આંખ બંધ કરીને બનાવજો. એટલું સરસ ટેસ્ટી આ શાક બને છે ને કે એકવાર બનાવશો ને તો તમને જલસો પડી જવાનો છે. તો હવે તેની સાથે મેં પૂરી બનાવી છે. તો 2 કપ પ્રમાણે આપણે રોટલીનો ઝીણો લોટ સાથે 1/4 કપ પ્રમાણે રવો લઈશું કે જેથી પૂરી છે તેલ નહીં પીવે. 1/4 ટીસ્પૂન અજમા ઉમેરી દઈશું, સાથે અડધી ચમચી મીઠું ઉમેરી દેવાનું છે. સાથે જ મેં થોડાક લીલા ધાણા પણ ઉમેર્યા છે. લીલા ધાણાથી પૂરીનો સ્વાદ અનેરો આવે છે. તો અડધા કપથી થોડાક ઓછા એટલા લીલા ધાણા થયા છે. ત્યાર પછી આપણે પાણી લેવાનું છે. તો ઘરની વાટકીનો ઉપયોગ કરી લોટ બધો લીધો છે, એવી જ રીતે પાણી પણ લીધું છે. 1 કપ પ્રમાણે થોડું પાણી ઉમેરી આપણે સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે. જો આ રીતે થોડું જ ઉમેરતા જાઓ, ક્યારેય વધારે આપણે ઉમેરાઈ ન જાય એનું ધ્યાન રાખીએ, કેમ કે લોટ ઢીલો થઈ જાય તો તેલ પી લે પૂરી. તો આ રીતે જુઓ, પરોઠા કરતાં થોડો નરમ, રોટલી કરતાં કઠણ એવો સેમી સોફ્ટ મેં લોટ બાંધ્યો છે. હવે આપણે તેને 10થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ જેથી લોટ કૂણવાઈ જાય. હવે જુઓ, 250 ગ્રામ જેવા રીંગણ લીધા છે. તમે કોઈ પણ નાના મોટા રીંગણ લઈ શકો છો. તો આ રીતે રીંગણ મેં લીધા છે 250 ગ્રામ. તેના ડેટિયા દૂર કરી તેના 2 મેં ફાડા કર્યા છે. તમે તેના નાના ટુકડા પણ કરી શકો, પરંતુ આ રીંગણ ગળી જતું હોય છે એટલે ફાડા જ રાખ્યા છે મેં. હવે શાક વઘારીએ. તો 3 ટેબલસ્પૂન પ્રમાણે શીંગ તેલ ગરમ કરીશું અને જેવું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી પ્રમાણે જીરું ઉમેરી દેવાનું છે. સાથે જ આપણે તેમાં 7થી 8 મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે અને 1 સૂકું લાલ મરચું ઉમેરી દઈએ. ચપટી પ્રમાણે હિંગ ઉમેરી દઈશું. ત્યાર પછી તુવેરના દાણા લેવાના છે. તો અડધો કપ પ્રમાણે મેં તુવેરના દાણા લીધા છે, બધા જ તેમાં સાથે ઉમેરી દેવાના છે. દાણા ઝડપથી ચડે એ માટે અડધી ચમચી મીઠું, 1/4 ટીસ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરી દઈશું. બધું મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં રીંગણ ઉમેરી દઈશું. તો આ રીંગણ છે ને ચડવામાં એટલા સરસ હોય છે કે તમે સીટી વગર પણ આ શાક તમારું ગળી જતું હોય છે. તો બસ ફક્ત પ્લેટ ઉપર પાણી મૂકી દો, ધીમે ધીમે કૂક થવા દો ને તો પણ તમારું શાક બની જાય છે. હવે આ રીતે જો અધૂરું ઢાંકણ રાખવાનું છે, આપણે ફિટ નથી કરી દેવાનું. તો ધીમા ગેસ પર છોડીએ અને 1 ટમેટું લીધું છે મેં. તો ટમેટા છે એને આપણે થોડાક મોટા ટુકડામાં સમારવાના છે. દેશી ટમેટું લીધું છે જે થોડુંક ટેસ્ટમાં ખાટું મીઠું હોય છે. તમારા ઘરે ન હોય અને રેગ્યુલર ટમેટા હોય તો પણ ચાલે. જો થોડાક આ રીતે મોટા ટુકડા કરીશું અને ચડતા શાકમાં તેને ઉમેરી દઈએ. ઢાંકણ ખોલીએ અને જોઈએ તો સરસ એવી વરાળ વળી ગઈ છે અને 3-1 મિનિટ જેટલો ટાઈમ લાગી ગયો છે. અને હવે તેમાં આપણે 1 ટમેટું જે સમાર્યું છે તેને ઉમેરી દઈએ. તો બહુ સરસ સ્વાદમાં આ શાક બનતું હોય છે. ઘણાને તો રીંગણનું શાક જ ભાવે નહીં, પરંતુ એકવાર આ રીતે બનાવજો ને એટલું સરસ સ્વાદમાં બનતું હોય છે. તો બધું મિક્સ કરી દેવાનું છે. ધીમા ગેસ પર છોડી દઈએ. હવે જુઓ, મેં અડધા કપ પ્રમાણે ગુજરાતી ચવાણું લીધું છે. તેમાં 1 તીખું લીલું મરચું, 1 મોટો આદુનો ટુકડો સમારીને ઉમેરી દઈએ. અને આ રીતે સમારવાથી છે ને આદુ છે જે આખું નહીં રહે, એમાં બધું સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું અને તેનો પાવડર છે ચડતા શાકમાં ઉમેરી દઈએ. અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી પ્રમાણે તીખું લાલ મરચું ઉમેરી દઈએ. સાથે જ અહીં 2 ચમચી પ્રમાણે દહીં ઉમેરવાનું છે. બધું મિક્સ કરી લેવાનું છે. જુઓ, તીખું તમે શાક ન ખાતા હોય તો અહીં તીખું મરચું ઉમેર્યું, ત્યાં તમે કશ્મીરી મરચું પણ ઉમેરી શકો છો. તો જે ચવાણું ઉમેર્યું છે ને એમાં વરિયાળી, આખા ધાણા, મરી, લવિંગ, બાદિયા, તજ બધો ટેસ્ટ હોય છે એટલે શાક અનેરું બનતું હોય છે. ખાસ તમે અનુભવ કરી જોજો. હવે અડધા ગ્લાસ પ્રમાણે મેં પાણી ઉમેર્યું છે જે વિડીયોમાં નથી આવ્યું. હવે જો ધીમા ગેસ પર આપણે તેમાં ફક્ત હવા જ ભરાવા દેવાની છે. ત્યાં સુધીમાં જુઓ, લોટ છે એ સરસ રીતે કૂણવાઈ ગયો છે. 15-1 મિનિટ જેટલો ટાઈમ લાગી ગયો છે અને લોટ છે એ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે. જોઈ શકાય છે. થોડોક એને આપણે આ રીતે મસળી લેવાનો છે. હવે તેના લુવા કરીશું. તો જેવી તમને પૂરી જોઈએ નાની મોટી એ પ્રમાણે લુવા કરી લેવાના છે. તો મેં સરસ રીતે તેને મસળી આ રીતે એક સરખા લુવા કર્યા છે. જુઓ, આ રીતે મેં લુવાની સાઈઝ રાખી છે. તો પૂરી ખવાતી હોય નાની મોટી એ પ્રમાણે લુવા કરવાના છે. તો આ રીતે જુઓ, મેં નાના નાના સરસ એવા લુવા કરી લીધા છે. તો એક સરખા આપણે લુવા કરવાના છે જેથી પૂરી એક સરખી બને. તો હવે પૂરીને વણવાની છે. તો પૂરીને થોડી જાડી રાખીશું જેથી પૂરી બધી ફૂલે. અને તમે આ રીતે પૂરીમાં કંઈક નવીનતા તમે તમારા ઘરે બનાવતા હોય કંઈક અલગ મસાલા, તો મને ચોક્કસ કોમેન્ટમાં કહેજો. તો જો આ રીતે મેં જાડી રાખી છે જેથી પૂરી બધી જ ફૂલે. અને આ રીતે લીલા ધાણાવાળી પૂરી બહુ જ સ્વાદમાં સરસ લાગતી હોય છે. તો થોડોક આપણે તેલ આવવા દેવાનું છે. જો પાછું પડી ગયેલું તેલ હોય ને તો પછી પૂરી સરસ રીતે ફૂલશે નહીં. તો જો પૂરી ફૂલી છે અને તેને બીજી બાજુ પલટાવી લઈએ. સાથે મેં 2 લીલા તીખા મરચાં પણ તેલમાં ઉમેરી દીધા છે જે સાથે તળાઈ જાય. અને પૂરી, શાક અને મરચાં ખાવાની તો બહુ મજા પડે. એમાં ખાસ કરીને ગુજરાતીઓને તો મરચું થાળીમાં જોઈએ જ. તો આ રીતે બધી જ પૂરીને આપણે તળી લેવાની છે. જુઓ કેટલી સરસ
લાગે છે. તો તમે કઈ રીતે નવીન પૂરી બનાવો છો એ મને કોમેન્ટમાં નામ આપજો. જેવી વિસલ થવા આવીને એટલે તરત ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને બધી વરાળ આમ એની જાતે સીટીમાંથી નીકળી ગઈ ને ત્યારે જુઓ ઢાંકણ ખોલ્યું તો ગરમા ગરમ શાક છે. જુઓ કેટલું સરસ બન્યું છે. હવે માનો કે તમારે જમવાની વાર હોય ને તો 1 ગ્લાસ જેટલું પણ પાણી ઉમેરી શકો છો. એટલું સરસ દેખાવમાં છે ને એટલો જ એનો અનેરો સ્વાદ છે, કેમ કે ચવાણું આપણે જે ઉમેર્યું છે ને એમાં જે ચવાણામાં મસાલા આવતા હોય ને એનાથી આ શાક બહુ સરસ ટેસ્ટમાં લાગતું હોય છે. તો આ રીતે આ શાક સાથે પૂરી બહુ સરસ લાગે છે. તમે જમો ત્યારે તમને એમ થાય કે આપણે લગ્ન પ્રસંગમાં જમીએ છીએ. મરચાં અને થોડોક મેં હલવો પણ મૂક્યો છે. અને આ હલવાની રેસીપી તમારે જોવી હોય તો મને કોમેન્ટમાં કહેજો, હું તમારી સાથે શેર કરી. જુઓ પૂરીમાં સેજે તેલ નથી દેખાતું, એકદમ સરસ ફૂલી છે. અને એનું કારણ છે કે આપણે તેમાં રવો ઉમેર્યો છે. બહુ સરસ પૂરી બને છે આ લીલા ધાણાવાળી. અને તમે કંઈક નવીન બનાવતા હોય તો મને કોમેન્ટમાં લખજો. બહુ સરસ સ્વાદિષ્ટ શાક છે. ઇવન કે તમારા ઘરે ગેસ્ટ આવે અથવા તમારે કંઈ પૂરી સાથે કોઈ શાકની રેસીપી જોતી હોય તો બેસ્ટ શાક છે. ટ્રાય કરજો, શેર કરજો.